જૂનાગઢના ગૌરવશાળી ઇતિહાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો એટલે ઉપરકોટ. ગુજરાતના ઐતિહાસિક શહેર એવા જૂનાગઢમાં સમયનો સાક્ષી અડીખમ ઊભો એવો આ ભવ્ય અને પ્રાચીન કિલ્લો એટલે ઉપરકોટ. આ કિલ્લો માત્ર પથ્થરોની રચના નથી, પરંતુ હજારો વર્ષના ગૌરવશાળી ઇતિહાસની જીવંત કહાની છે. આ કિલ્લો આશરે 2300 વર્ષ જેટલો જૂનો છે એવું માનવામાં આવે છે. કિલ્લાનું નિર્માણ પ્રાચીન સમયમાં મૌર્ય શાસકો દ્વારા કરવામાં આવ્યું હોય તેવું ઇતિહાસકારો માને છે. કિલ્લાની મોટી દિવાલો, મજબૂત દરવાજા અને ઊંચાઈ પર તેનું સ્થિત હોવું આ બધું આ કિલ્લાને અજય બનાવતું હતું. આ કિલ્લો રાજાઓ માટે નિવાસસ્થાન પણ રહ્યો છે અને યુદ્ધ સમયે રક્ષણ આપવાવાળી ઢાલ બનીને પણ રહ્યો છે. આજે ઉપરકોટનો કિલ્લો માત્ર ઇતિહાસ નથી, તે એક સુંદર ફરવાલાયક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે કિલ્લાની અંદર પ્રવેશો છો ત્યારે તમને દેખાય છે કિલ્લાની વિશાળ દિવાલો, શાંત વાતાવરણ અને પ્રાચીન સમયની છાપ. અહીંનું મુખ્ય આકર્ષણ તેની અંદર રહેલી વિવિધ રચનાઓ, અહીંનું સ્થાપત્ય છે. અને આ સ્થાપત્ય એટલે અડીકડીની વાવ, નવઘણ કૂવો, બૌદ્ધ ગુફાઓ અને રાણક દેવીનો મહેલ. આ સિવાય નીલમ અને કળાનાર તોપ, અનાજના કોઠાર, જેલ, 7 તળાવો જે દરેક પોતાની અંદર ઇતિહાસને સાંકળીને બેઠા છે. નવઘણ કૂવો એ સૂર્યાકાર રચનાવાળો ઊંડો કૂવો છે અને તેનું નામ રા નવઘણ પરથી પડ્યું છે. યુદ્ધ સમયે કિલ્લાની અંદર પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે નવઘણ કૂવો, અડીકડીની વાવ, નવઘણ કૂવો અને આ ઉપરાંત આવેલા અન્ય 7 તળાવોથી ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ એ સમયની એન્જિનિયરિંગ કલાનો ઉમદા નમૂનો છે. આ જ કિલ્લાની અંદર આવેલી છે 2 બૌદ્ધ ગુફાઓ. શૈલગૃહ રૂપે કંડારેલી આ ગુફાઓ ધરતીના પેટાળમાં રક્ષાયેલી છે. આ ગુફાઓમાં સાધુઓ ધ્યાન અને સાધના કરતા. આ ઉપરાંત પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એટલે કિલ્લા ઉપર આવેલી 2 તોપો, 2 વિદેશી તોપો, નીલમ અને કળાનાર. ઉપરકોટની ઊંચાઈ પરથી જ્યાં આખું જૂનાગઢ દેખાય છે ત્યાં પ્રવાસીઓને આ જે તોપો છે એ કંઈક અલગ જ રીતે આકર્ષે છે. ઉપરકોટનો આ કિલ્લો માત્ર એક રાજવંશ નહીં, પરંતુ અનેક સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યો છે. મૌર્ય યુગ, ચોડાસમા શાસકો, સોલંકી શાસકો અને મુગલ શાસકોએ પણ અહીં રાજ કર્યું છે. આથી અહીં બૌદ્ધ ગુફાઓ પણ છે અને ઇસ્લામિક સમયગાળાની મસ્જિદ પણ જોવા મળે છે. આ બધું દર્શાવે છે કે કિલ્લો સમય સાથે બદલાતો રહ્યો છે. આમ ઉપરકોટનો આ કિલ્લો માત્ર ઇતિહાસની યાદગીરી નથી, પણ જૂનાગઢના વિકાસનું જીવંત કેન્દ્ર પણ છે. સદીઓથી અડગ ઉભેલો આ કિલ્લો આજે વિશ્વભરના પર્યટકોને આકર્ષી રહ્યો છે, જેને કારણે સ્થાનિક વેપાર, રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓને પણ નવી દિશા મળી રહી છે. આથી જૂનાગઢની ઓળખ સાથે જોડાયેલો આ ઉપરકોટનો કિલ્લો ભૂતકાળની ગૌરવગાથા અને વર્તમાનના વિકાસ વચ્ચેનો એક સેતુ બન્યો છે. આ કિલ્લો માત્ર પથ્થરો નથી, પરંતુ સંસ્કૃતિ, વારસો અને પ્રગતિનો જીવંત પ્રતીક પણ છે.
જૂનાગઢની યાત્રા ઉપરકોટને જોયા વિના અધૂરી છે. એટલે કે ઇતિહાસને જોવા જાણવા ઉપરકોટ જોવું પડે. અને જો તમે માત્ર ઇતિહાસને વાંચવા નહીં પણ અનુભવવા માંગતા હોય તો તમારે ઉપરકોટના કિલ્લાની મુલાકાત જરૂર લેવી જોઈએ.